આ સાહેબ એસપીસીસી ની અંદર ડિબેન્ચર વાળા પ્રકરણની સાહેબ વિધિ આવે છે સાહેબ, એ પણ સમજાવી દઉં ટ્રીક સાહેબ, તમને વાંધો ના આવે. કદાચ પ્રથમ કસોટીની અંદર આ વિધિ 5 માર્ક્સ કે 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સમાં પૂછ્યું હોય તો સાહેબ તમને કામ આવી જાય. તો યસ વિદ્યાર્થીઓ, તમારા બધા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને ધ્યાનમાં લઈને જ મેં આ વિડીયો અપલોડ કરેલો છે, બરાબર. કે મને ખ્યાલ હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિધિની અંદર તકલીફ પડે છે. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ વિધિ તમે જોઈ શકો છો બોર્ડની અંદર માર્ચ 2019 તેમજ જુલાઈ 2019 ની અંદર 2 ગુણની અંદર માત્ર મુદ્દા જણાવવા પૂછ્યા છે. ઇટ મીન્સ કે 2 માર્ક્સ લેવા કેવા છે સાહેબ, રોકડા છે. માત્ર અમે વિધિ લખી નાખીને તો પણ સાહેબ અમારા 2 માર્ક્સ રોકડા છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આજે આપણે ટ્રીક સહિત જ વિધિ સમજવાના છે અને આની સમજૂતી હું શોર્ટમાં લેવાનો છું. રીઝન ઇઝ ધેટ કે આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષાની અંદર શોર્ટ ક્વેશ્ચન જ આવશે. ઇટ મીન્સ કે 2 અથવા 3 ગુણ, મેક્સ ટુ મેક્સ 3 ગુણ સુધી જ પ્રશ્ન આવી શકે છે. તેને ધ્યાનમાં લઈ આપણે આજે આની વિધિ લઈ લીધી છે, બરાબર. શું છે તો કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિના તબક્કા જે છે એની સમજૂતી આપો. કયા ધારા મુજબ યાદ રાખજો, કંપની ધારા 2013 મુજબ આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. ઓકે, જેમાં તમે જોઈ શકો છો કે 1 થી 10 મુદ્દા છે, જેમાં સૌથી પહેલા મેં ભાગ પાડ્યા છે 1 થી 6 મુદ્દા. શું કામ? તો હું તમને ટ્રિક્સ આપવાનું છું. પહેલા 1 થી 6 મુદ્દાની ટ્રિક્સ આપીશ, પછી 7 થી જે 10 મુદ્દા છે એની ટ્રિક્સ આપીશ. અને ટ્રિક્સ યાદ રહી ગઈ તો 2 માર્ક્સ કદાચ પૂછાય છે તો રોકડા છે. ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. આ મુદ્દો છે ડિબેન્ચર, બરાબર. હવે ડિબેન્ચર ચેપ્ટરની અંદર હું તમને અત્યારે કહી દઉં છું કે એક ટોપિકને ધ્યાનમાં રાખવાનું છે. સર ફ્રાન્સિસ પામરની એક વ્યાખ્યા આપી છે કે ડિબેન્ચર એટલે શું. તો ધ્યાન આપજો, અત્યારે હું જે બોલું છું ને તમને એવું હોય તો નોટ ડાઉન કરી શકો છો જો તમે અત્યારે મુદ્દાને કીવર્ડ્સ તરીકે લખો છો તો. અધરવાઇઝ છેલ્લે તમને આનો માહિતી આપી દેવાનો છું આપણી ચેનલની અંદર, બરાબર, કે કેવી રીતે પ્રશ્ન લખવાનું રહેશે. લાની જેમ સમજી લો કે અત્યારે બોર્ડ ઉપર જે લખાણ છે એનો સ્ક્રીનશોટ પાડવાની જરૂર રહેતી નથી. હું તમને શું કરીશ તો કે ટેલિગ્રામ ચેનલ અથવા વોટ્સઅપ ચેનલની અંદર હું મૂકી દઈશ. એટલે હજી પણ તમે કદાચ એ ચેનલની અંદર ન જોડાણા હો, આપણા સોશિયલ મીડિયાથી કનેક્ટેડ ન હો, તો વિડીયો પૂર્ણ થયા બાદ આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ મૂકી દઈએ છીએ અને આપણી ચેનલના બાયોની અંદર પણ આ તમામ લિંકો આપેલી છે. કે ડિબેન્ચર એ કંપનીના સામાન્ય મહોર જે છે એનાથી અંકિત થયેલો કંપનીના દેવા સ્વીકારતો દસ્તાવેજ છે. આ કોણે કીધું હતું? તો કે સર ફ્રાન્સિસ પામરે કીધું હતું. કેટલીક વખત પરીક્ષાની અંદર ઉલ્લેખ જ કરી દીધો હોય છે કે સર ફ્રાન્સિસ પામરે આપેલ ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો. ત્યારે ધ્યાનપૂર્વક આપણને અત્યારે મેં તમને જે કીધું એ વ્યાખ્યા યાદ રાખવાની રહેશે, બરાબર. ઓકે, હવે વિસ્તૃત સમજૂતી લઈએ છીએ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. જેમાં સૌથી પહેલો મુદ્દો શું આવે છે યાદ રાખજો કે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર કરવો. અને બીજો મુદ્દો આવે છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો. એનો મતલબ યાદ રાખજો, સૌથી પહેલા 2 તબક્કા છે. હું તમને પ્રેક્ટિકલી સમજાવું કે આની અંદર એમ જ કહે છે કે અત્યારે ડિબેન્ચર શું છે સાહેબ, કંપનીના દેવા સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ઇટ મીન્સ કે કંપનીને એમ સમજી લો ખૂબ ઓછા સમયગાળા માટે મૂડી જોઈએ છે, લોન નથી લેવી, શેર બહાર પાડવા નથી, અને ખૂબ જ ઓછા સમયગાળા માટે એને શું જોઈએ છે સાહેબ, એને નાણાં જોઈએ છે. સમયગાળો ઓછો છે, નક્કી છે, નિશ્ચિત છે. એનો મતલબ એના પર ચૂકવવામાં તો વ્યાજનો દર પણ આપણે શું કરી દેવાના છે તો કે નિશ્ચિત કરી દેવું છે. તો એના માટે કરી કંપની શું બહાર પાડશે વિદ્યાર્થી મિત્રો? તો કે ડિબેન્ચર બહાર પાડશે. આ યાદ રાખજો, બરાબર. હવે આ ડિબેન્ચરના ઘણા બધા પ્રકારો છે જેનો વિડીયો આપણે પછી લેવાના છે, અત્યારે વિધિ આપણે કરવાના છે. તો આ ડિબેન્ચર શું છે મેં તમને અત્યારે જ કીધું, કંપની શું છે ઉછીની મૂડી છે. અને કંપની વિદ્યાર્થી મિત્રો જ્યારે ઉછીની મૂડી બહાર પાડતો હોય ને તો કંપની માટે એમ સમજી લો કે બર્ડન વધી રહે છે. બર્ડન મતલબ કે લિક્વિડિટી જે છે, બરાબર, તરલતા જે છે એનો ગુણ થોડુંક ઓછું થઈ શકે છે. શું કહેવા માંગો સાહેબ? તમે અમને સૌ સરળ ભાષામાં કહેશો તો તમને સરળ ભાષામાં એમ જ કહું છું કે સબ શું કંપનીનો માલિક છું. ધ્યાન રાખજો કે કંપનીને એમ સમજી લો કે 16% રોકાણની અંદર મૂડી રોકાણમાં એમ સમજી લો કે મારા પાસે શેર રહેલા છે. કયા શેર છે? તો કે ઇક્વિટી શેર છે. હવે આ ઇક્વિટી શેરનું માળખું હશે, બધા શેર મારા પાસે રહેલા છે. એનો મતલબ કે બજારની અંદર નોંધણી કરેલા નહીં હોય, કારણ કે માલિક તરીકે મારા પાસે રહેલા છે. હવે હું કરું શું છું તો કે સાહેબ આવી કંપનીની અંદર તમે ડિબેન્ચર બહાર પાડો છો. તો ડિબેન્ચર શું છે? તો કે એમ સમજી લો કે મને ખૂબ ટૂંકા ગાળા માટે કરી સપોઝ 1 કરોડ રૂપિયાની જરૂર છે તો બહાર પાડીશ ડિબેન્ચર. તો ડિબેન્ચર કોણ લેશે સાહેબ? જાહેર જનતા લેશે. તો ડિબેન્ચર મારી કંપની અંદર રોકશે, થશે શું સાહેબ? તમારી કંપની અંદર ઉછીની મૂડીનું પ્રમાણ વધી જશે. ઇટ મીન્સ કે ડેપ્ટ ફંડ છે એ વધી જશે. ડેપ્ટ એટલે કે દેવું વધી જશે. તો મારા માટે શું છે સાહેબ? તમારા માટે એક પ્રકારનું દેવું જ છે. ઓકે, હવે સાંભળજો બીજો કિસ્સો લઈએ કે કંપની મારી છે. સાંભળજો, એની અંદર એમ સમજી લો કે મારા પાસે કંપની 60% ઇક્વિટી શેર રહેલા છે. એનો મતલબ કે હું કંપનીનો માલિક બની શકું છું, હું ચેરમેન બની શકું, કારણ કે મારા પાસે કંપની 50% કે તેથી વધારે ઇક્વિટી શેર રહેલા છે. તો સાહેબ બાકીના શેર કોના પાસે રહેલા હશે સાહેબ? બાકીના જે 40% શેર છે એમ સમજી લો કે અલગ રોકાણકારો પાસે રહેલા હશે. રોકાણકાર એટલે કોણ? તો કે સાહેબ કંપનીના જેના પાસે વધારે પ્રમાણની અંદર ઇક્વિટી શેર રહેલા છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમે જેમ સમજી લો અત્યારે વિડીયો જોવો છો, તમારી પાસે મારી કંપનીના 30% ઇક્વિટી શેર છે એ તમારા પાસે રહેલા છે. એનો મતલબ શું ખબર છે?
કે પ્રથમ નંબર ઉપર કંપનીના માલિક તરીકે હું આવું છું, એના પછી કોણ આવે છે? સાહેબ અમે વિડીયો જોયો છે, અમે લીધા હશે, અમે જાવશું. એનો મતલબ ખબર શું કહેવા માંગે છે કે 60% જે છે મારા પાસે, 30% તમારા પાસેનો મતલબ કે તમારા પાસે પણ કંપનીની અંદર ડિસિઝન લેવાનો અધિકાર મારા પછી રહેલો છે, કારણ કે તમે 30% ની અંદર વોટિંગ કરી શકો છો. તમે કહેશો બાકીના છે, તો બાકીના સાહેબ માની ચાલે કે 10% જે શેર છે બીજા એમ સમજો જાહેર જનતા પાસે રહેલા હશે. તો મતલબ કે આ કન્ડિશનની અંદર આપણી કંપનીમાં દેવાનું પ્રમાણ વધશે તો સીધું તમે મારા માથા ઉપર આવીને બેસી જશો. શું કામ? તો સાહેબ આપણી કંપનીની અંદર ઇક્વિટી શેર પડ્યા છે, છતાં તમે શું કામ ડિબેન્ચર બહાર પાડો છો? સાહેબ આપણને ના ઉપર તો વ્યાજનો દર ચૂકવવો પડશે. સાહેબ આપણા પાસેનો ફંડ ઓછો આવશે. તો હું તમને શું કહીશ, વેઇટ, આપણે છે ને બોર્ડ ઓફ ડિરેક્ટરનું જે સભા છે એનામાં આપણે બધી વસ્તુની ચર્ચા કરશું અને સામાન્ય સભાની અંદર ઇક્વિટી શેર ધારકોને બોલાવીને પૂછી લેશું કે ભાઈ આપણને ડિબેન્ચર બહાર પાડવા જોઈએ કે ન જોઈએ. જો બહાર પાડશું તો કેટલી સંખ્યામાં બહાર પાડશું, કેટલા વ્યાજના દરે બહાર પાડશું, આવી બધી ચર્ચાઓ આપણે વિધિની અંદર કરવાની છે. હવે તમે સમજી ગયા કે આપણને કરવાનું શું ખબર છે? ઉછીના નાણાં મેળવવા છે, ઇક્વિટી શેર પણ નથી બહાર પાડવા, પછી લોન પણ નથી લેવી, પણ સાહેબ ડિબેન્ચર બહાર પાડવા છે. તો આ બધા કિસ્સાની અંદર વિદ્યાર્થી આપણને શું કરવી પડે? તો આ બધી સભાઓની અંદર આપણે ઠરાવ પસાર કરવો પડે. પછી કરવાનું શું છે સાહેબ? જે ડિબેન્ચર બહાર પાડવા માંગો છો એ ક્યાં લિસ્ટેડ થશે? સાહેબ જામીનગીરીની અંદર જે બજાર છે એનામાં લિસ્ટેડ થશે. એટલે જામીનગીરી બજાર આવે એટલે વર્ડ શું યાદ આવશે? હા સાહેબ, માર્કેટ, સ્ટોક માર્કેટ. ભલે સ્ટોક માર્કેટ છે પણ ડિબેન્ચરના સંદર્ભમાં આપણને ધ્યાનમાં લેવાનું છે. તો જ્યાં આવો જામીનગીરી બજાર આવે ત્યારે કોણ વધારે પ્રમાણમાં વોચ રાખેલી એના ઉપર? કોણ છે રેગ્યુલેટર? હા યાદ આવે છે ને, સેબી છે. મતલબ વરી પાછો હવે કાઢવાનો શું છે સાહેબ? આપણે સેબી પાસે જવું પડશે. હવે તમે સમજી ગયા, જે મેં તમને પ્રોસેસ કીધી, જે આખી સ્ટોરી કીધી, જે મેં તમારા સમક્ષ એક પ્રેક્ટિકલ કોન્સેપ્ટ તૈયાર કરીને આપ્યો, એ જ આ વિધિ છે. હવે ધ્યાન આપજો, આપણે પ્રેક્ટિકલી સમજીએ છીએ વિથ પોઈન્ટ્સ એક્સપ્લેનેશન. બરાબર? ઓકે. એનો મતલબ તમારી એમ સમજી લો કે અહીંયા આટલી પ્રોસેસ તો થઈ જ ગઈ. 3 મુદ્દા યાદ રાખવાના, 2 ઠરાવ પસાર કરશું અને ત્રીજી મંજૂરી લેશું. રિપીટ કરું છું, 2 ઠરાવ પસાર કરશું અને ત્રીજી મંજૂરી લેશું. તો 2 ઠરાવમાં કયો સાહેબ? સૌથી પહેલા ડિરેક્ટર મંડળનો ઠરાવ, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર મંડળનો ઠરાવ. બીજી વસ્તુ સાહેબ શું કરવાની છે? આપણે બીજો ઠરાવ કરશું, સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરશું. આપણી એન્યુઅલ જનરલ મીટિંગ હશે, બરાબર, એનામાં આપણે શું કરશું? ઠરાવ સામાન્ય પસાર કરશું. હવે કે સાહેબ સામાન્ય ઠરાવ એટલે શું? તો પાછળના ચેપ્ટરોમાં આવે છે, મોસ્ટ આઈએમપી છે, આપણે એ પણ સમજ ત્યારે લેવાના છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષા જે છે એમાં પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ, વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં લઈ આઈએમપી વિડીયો હું લઈને આવી રહ્યો છું. એટલે પ્રથમ કસોટીના થોડાક દિવસ પહેલા આપણી ચેનલ ઉપર બિંદાસથી જોઈ લેવાનો સાહેબે કયો વિડીયો અપલોડ કર્યો છે. અને અત્યારે જ કહી દઉં છું કે નીચે બેલ આઇકન આપેલું છે ને એના પર પ્રેસ કરી જ નાખો. બસ થોડાક સમયની અંદર આપણી ચેનલ ઉપર અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, આ 3 વિષયના મોસ્ટ આઈએમપી વિડીયો હું મૂકવાનો જ છું. એટલે બિંદાસથી શરમ કર્યા વગર આપણને માર્ક્સ લેવા છે. એટલે આપણે આવી અને જોઈ મસ્ત મજાની પ્રશ્નો તૈયાર કરીને જવાના છે. બરાબર? એટલે ખાસ ચેનલ સાથે જોડાઈ જજો, હજી પણ ન જોડાણા હો. બરાબર? ઓકે. શું કહેવા માંગે છે કે નિયમન પત્રની જોગવાઈ મુજબ આપણે શું કરશું? તો કે ઠરાવ પસાર કરવાનો છે. શેનામાં? બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં આપણે શું કરશું? ઠરાવ પસાર કરશું. એટલે કે સંચાલક મંડળની સભામાં આપણે ઠરાવ પસાર કરશું. ઓકે. તો નિયમન પત્રની જોગવાઈ ચેક કરશું કે નિયમન પત્રમાં શું છે જોગવાઈ, ડિબેન્ચરને ધ્યાનમાં લઈ. આ બધી જ બાબતોનું મેન્શન વિદ્યાર્થી મિત્રો પહેલાથી કરેલું હશે. બરાબર? આપણને ધ્યાનમાં લેવાનું છે. ઓકે. શું કહે છે પછી? યસ, બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં ડિબેન્ચર છે એની બધી વસ્તુ આપણે નક્કી કરશું કે ભાઈ ડિબેન્ચરની સંખ્યા કેટલી, કિંમત કેટલી, સમય કેટલો, વ્યાજ કેટલો, પરત કરતી વખતે આપણે કઈ કન્ડિશન મૂકશું કે ભાઈ આ ડિબેન્ચર જે છે એને ફરીથી આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા માંગીએ છીએ તો ઈ પ્રકારના ડિબેન્ચર આપણે બહાર પાડશું. તો આ ચેપ્ટરની અંદર આવતો સેકન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ ડિબેન્ચરના પ્રકારો છે. ઇવન વિદ્યાર્થી મિત્રો તમે નામાના મૂળ તત્વો ભાગ 2 ની અંદર જે ચેપ્ટર આવે છે ડિબેન્ચરના હિસાબો, એનામાં પણ આ મુદ્દો જોવા મળશે. ઇટ મીન્સ કે આ જે હું પ્રોસેસ તમને કહું છું ને વિદ્યાર્થીઓ, એ બધી તમને નામાના મૂળ તત્વોમાં કામ તો આવવાની છે ધોરણ 12 પાર્ટ 2 ના ચેપ્ટરની અંદર. બરાબર? ઓકે. પછી આ શોર્ટમાં આપેલી હશે પણ ડિબેન્ચરના પ્રકાર બંનેમાં તમને કામ આવશે એવો મુદ્દો છે. ક્લિયર? ઓકે. એટલે મજા આવશે. પ્રશ્ન એવો છે. પાછું શું કહે છે કે પેલું થઈ ગયું સાહેબ મુદ્દો ક્લિયર અમને કે ડિરેક્ટર જે છે એની સભા અંદર સાહેબ આપણે શું કરશું? ઠરાવ પસાર કરશું. ઓકે. ડિરેક્ટરે કીધું ઓકે ડન છે, આપણે હવે ડિબેન્ચર બહાર પાડવા છે. એટલે શું થશે? હવે કંપનીની સામાન્ય સભામાં આપણે ઠરાવ પસાર કરશું, જેમાં શું કહે છે કે સત્તાથી મર્યાદિત વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય તો. એનો મતલબ શું કહે ખબર કે જ્યારે પણ આપણે આ નિયમન પત્રમાં ચેક કરો આપણને અમુક લિમિટેશન નડી કે સાહેબ આ લિમિટેશન છે અને આપણને ધ્યાનમાં લઈ આપણી જે સામાન્ય સભા છે એની અંદર આપણા શેર હોલ્ડરો છે એને પણ પરમિશન લેવી પડશે. એ લોકોની પણ આપણને મંજૂરી જોઈશે, કારણ કે એ લોકો વધારે પ્રમાણે ઇક્વિટી શેર ધરાવતા હશે તો એ લોકો હા નહીં કે
તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર બહાર નહીં પાડી શકીએ આપણે. હું શું કહું છું તમને ખબર પડે છે ને? આની અંદર બહુમતી જોઈશે, જેના પાસે વધારે પ્રમાણમાં ઇક્વિટી શેર રહેલા હશે વિદ્યાર્થી મિત્રો, એની પણ આની અંદર બહુમતી જોઈશે. આ યાદ રાખજો, બરાબર? આખી પ્રોસેસની અંદર આવે જ છે, પણ તમને શોર્ટમાં આપી છે. ઓકે, પછી શું કહે છે? યસ, ત્રીજા નંબરનો મુદ્દો આવે છે કે સેબીની મંજૂરી લેશું. એટલે હવે ક્લિયર થઈ ગયો શું કહેવા માંગુ છું સાહેબ. સૌથી પહેલા આપણે બે ઠરાવ પસાર કરશું, જેમાં સૌથી પહેલો કોણ છે ઠરાવ સાહેબ? જે આપણા માથા ઉપર આવીને બેઠા હશે, કોણ? તો કે સંચાલક મંડળ, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર મંડળ. બીજો કોનો ઠરાવ પસાર કરશું સાહેબ? સામાન્ય સભાની અંદર આપણે ઠરાવ પસાર કરશું. ત્રીજો શું કરશું સાહેબ? બંને જણાએ ડન કરી દીધો એટલે આપણે શું કરશું સાહેબ? ડિબેન્ચર બહાર પાડવાની પ્રોસેસ હાથ ધરશું. એટલે વળી પાછું જામીનગીરી બજારની અંદર આપણને જે પણ વસ્તુ જે છે એ લિસ્ટેડ કે નોંધણી કરાવી હોય તો વચ્ચે કોણ આવશે આપણી ઉપર કે જેની મંજૂરી લેવી કમ્પલસરી છે અને નોંધણી કરવામાં આપણે મદદ કરશે સાહેબ? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આવશે આપણી વચ્ચે, બરાબર? આપણે એની શું કરવી પડશે? નોંધાવવું પડશે અને કેવું પડશે, જેની અંદર ઘણી બધી જે છે એ પાર્ટિક્યુલર જામીનગીરી બજારની અંદર આપણા ડિબેન્ચર જે છે નોંધણી કરાવી શકશો. એટલે આ મુદ્દો સાવ શોર્ટમાં જ છે. શું કહે છે કે સેબીની માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી છે. વાત થઈ પૂરી. 3 મુદ્દા ક્લિયર. મજા આવી ગઈ ને? કારણ કે આ મુદ્દો છે જ નહીં હાર્ડ, મસ્ત પ્રેક્ટિકલી વિદ્યાર્થી મિત્રો સમજો ને. આગળના તમે એસપી ના વિડીયો જો આપણી ચેનલ અંદર જોઈ લીધા છે, તમારા માટે રિવિઝન છે. યસ, હવે આના પછી જે તમને કીધું પાર્ટ મેં પાડ્યા છે એ બેઠે બેઠા રિવિઝન જ છે. તમે જોઈ શકો છો આ મુદ્દા, આ બધી વસ્તુ આગળ આપણે અભ્યાસ કરી લીધી છે, આગળની પ્રોસેસોની અંદર, પ્રક્રિયાઓની અંદર યાદ આવે છે આ બધા મુદ્દા. ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. એ જોઈ પછી તમે આ વિડીયો જોશો તમે એમ જ કહો સાહેબ આ તો સાવ સહેલું છે. કોણ કે છે અઘરું છે? યાદ નથી રહેતું. કારણ કે આગળના વિડીયોમાં આપણે આ બધી ચર્ચા કરી લીધી છે. હું એટલે જ તમને કહું છું કે આગળના વિડીયો તમે જોશો ને તો તમારા માટે ઈઝી છે. એનો મતલબ પરીક્ષા વખતે ફરીથી કરવાનો શું છે, એ બધા એસપીસીસી ના વિડીયો મસ્ત મજાનો તમે એક પર્ટિક્યુલર ડિવાઇસ લઈ અને બેસી જાવ ને હાથમાં નોટ્સ રાખો, ઝડપથી થતું આવશે. એટલે રિવિઝનમાં પણ આપણી ચેનલના વિડીયો દરેક વિદ્યાર્થીને કામ આવવાના છે જ, બરાબર? એટલે ખાસ આ વસ્તુ ભૂલતા નહીં. ઓકે, યસ. હવે શું છે? ચોથા નંબરનો મુદ્દો આવે છે. તમે કીધું સાહેબ આપણે જામીનગીરી બજારની અંદર નોંધણી કરશું, તો યાદ આવે સાહેબ અમને શેરની એક તમે વાત કીધી હતી કે જ્યારે પણ શેર બજારની અંદર લિસ્ટેડ કરાવવા સેબીની મંજૂરી લઈ લીધી હોય તો શું કરવું પડે સાહેબ? આપણને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. વિજ્ઞાપન પત્ર એટલે શું? એનો પણ મેં એક્ઝામ્પલ દેખાડ્યું હતું, બરાબર? આ વિડીયોની અંદર ખાસ જોઈ લેજો કે આને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર આપણે શું કરશું? જાહેર જનતાને વેલકમ કરશું કે તમે અમારી કંપનીની અંદર નાણાં રોકી શકો છો, બરાબર? આ યાદ રાખજો. હવે અંદર શું કહે છે? આપણે સમજૂતીમાં લઈએ છીએ કે જાહેર જનતાને આપણે શું કરવાનું છે સાહેબ? ઇન્વિટેશન આપશું, આમંત્રણ આપશું કે આવો તમે અમારી કંપનીની અંદર નાણાં રોકો, કારણ કે અમને નાણાંની જરૂર છે, બરાબર? આવું લખતા નહીં પણ યાદ રહી જશે કે આમંત્રણ આપવાનું છે. ક્લિયર? ઓકે. આની ઘણી બધી જે છે વિસ્તૃત સમજૂતી આપણે આગળના વિડીયોમાં લઈ લીધી છે વિદ્યાર્થી મિત્રો. એટલે શક્ય છે ત્યાં સુધી અહીંયા મેં મેન્શન કરી નથી, કારણ કે ઓલરેડી મુદ્દો પણ સાવ શોર્ટમાં સમજાવેલો છે. એટલે ઓકે, પછી વિજ્ઞાપન બધા બહાર પાડી લીધા પછી કરવાનું શું છે? યાદ રાખજો કે ટ્રસ્ટીની નિમણૂક કરશું, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરશું. જે શું કરતું હશે તો કે ડિબેન્ચર ટ્રસ્ટી દીઠ છે આ મોસ્ટ ટાઈમ બીજો 2 માર્ક્સ ની અંદર આની અંદર કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ જોઈ લેજો અને અત્યારે નોટ કરી નાખજો. ઓકે, ડિબેન્ચર ટ્રસ્ટી દીઠ અને ડિબેન્ચર કરાર પત્ર આપણે શું કરશું? અહીં તૈયાર કરવાના છે. આનો હું વિડીયો પછી પાછળથી મૂકી દેવાનો છું, અત્યારે માત્ર ખાલી પોઈન્ટ આઉટ કરી રાખજો. ઓકે, ડિબેન્ચર કરાર પત્ર આપણે આની અંદર તૈયાર કરશું. એટલે 2 વસ્તુ તૈયાર કરવાની છે. ક્લિયર? કોણ તૈયાર કરશે? તો યાદ રાખજો ડિબેન્ચર ટ્રસ્ટી નિમણૂક કરીશે ને એ બધા લોકો ભેગા થઈને તૈયાર કરશે, બરાબર? સરળ ભાષામાં કહીએ તો એક મસ્ત મજાના એ લોકો નિયમ બનાવશે કે ભાઈ આ પર્ટિક્યુલર વસ્તુમાં આમાં ધ્યાન રાખવાની રહેશે. ઓકે, પછી શું આવે છે? 6થા નંબરનો મુદ્દો, બાહેંધરી દલાલો સાથે કરાર. હવે યાદ આવી ગયો કે નક્કી કરેલું લઘુત્તમ ભણું જો આપણું ભરાતું નથી તો શું કરશું સાહેબ? આપણને પૈસા તો ખપશે સાહેબ, આપણા ડિબેન્ચરના નાણાં મળી જવા જોઈએ. તો બાહેંધરી દલાલ સાથે આપણે કરાર કરેલા હોવા જોઈએ કે ભાઈ અમારી કંપનીના આ પર્ટિક્યુલર ટકાવારી જે આપેલું છે એ લઘુત્તમ ભણું નહીં ભરાય તો તમને અમારી કંપનીના ડિબેન્ચર લેવાના રહેશે. અને એના ઉપર આપણને શું ચૂકવવાનું છે સાહેબ? હા, યાદ આવ્યું, બાહેંધરી કમિશન અમને આવે છે. બાહેંધરી કમિશન આપણે કોને ચૂકવશું? તો કે આ પર્ટિક્યુલર બાહેંધરી દલાલોને ચૂકવશું. એટલે આની બધું વસ્તુ સમજૂતી જે છે એ પણ મેં સાવ શોર્ટમાં લીધી છે. શું કે છે કે બંને પક્ષે શરતો નક્કી થાય છે આની અંદર. બંને પક્ષ એટલે કોણ? એક બાહેંધરી દલાલ અને બીજો કંપની જેને ડિબેન્ચર બહાર પાડી નાણાંની જરૂર છે. એ લોકો શું કરશે તો કે બંને જણા ભેગા થઈ અને શરતો નક્કી કરશે, બરાબર? આ હતી વસ્તુ. હવે તમારા 1 થી 6 મુદ્દા તૈયાર થઈ ગયા. હું રિપીટ કરી દઉં. સૌથી પહેલા શું કરવાનું સાહેબ? 2 ઠરાવ પસાર કરશું. એમાં સૌથી પહેલો ઠરાવ સાહેબ સંચાલક મંડળનો ઠરાવ, બીજો સામાન્ય સભામાં ઠરાવ. સાહેબ ઠરાવ પસાર થઈ ગયા, ડન થઈ ગયું. ત્રીજો સાહેબ સેબી પાસે નોંધ. સેબી શું કરે સાહેબ? ડન કરી દો. ચોથો શું કરશું સાહેબ? આપણે કરવાના છે વિજ્ઞાપન પત્ર બહાર પાડશું. એનો મતલબ કે જાહેર જનતાને આમંત્રણ આપશું. આ 4 મુદ્દા. 5મો મુદ્દો શું કરવાનું તો કે ડિબેન્ચર જે છે બરાબર ટ્રસ્ટીની આપણે શું કરશું તો કે નિમણૂક કરશું. અને 6થો મુદ્દો શું કરશું? ટ્રસ્ટીએ નક્કી કર્યું છે કે જે ડિબેન્ચર છે બજારની નોંધણી નહીં થાય, લોકો નહીં લે તો શું કરશે? બાહેંધરી દલાલ છે ને આપણે રાખી લેશું. 6થો મુદ્દો શું? બાહેંધરી દલાલ વાળો. એટલે 6 મુદ્દા તમારા અહીંયા
ક્લિયર થઈ ગયા. ઓકે, યસ. હવે 7મા નંબરનો મુદ્દો શું કે છે, તો હવે તમે જોઈ શકો છો મેં અલગ પેનથી નોટ ડાઉન કર્યો છે મુદ્દા નંબર 7 થી કરી અને 10 કે જે રિપીટ થાય છે. સૌથી પહેલા શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવો. સાહેબ આ ખાતું શું કામ ખોલાવવામાં આવે છે? સાહેબ આગળ આપણે વિડીયો જોઈ લીધો જો, આની વિસ્તૃત સમજૂતીને હવે જરૂર નથી. જો જરૂર લાગતી હોય તો બિંદાસથી વિદ્યાર્થી મિત્રો હજી તમારા પાસે સમય છે, આગળ જે 2 વિડીયો મૂક્યા છે ને જોઈ લ્યો. એમાં બધી વસ્તુને આપણે વિસ્તૃત સમજૂતી લીધી છે, બરાબર. ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 ના સંદર્ભમાં, એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. તો જનરલી કહી દો, શેડ્યુલ બેંક ની અંદર ખાતું આપણે ક્યારે ખોલાવશું કે જ્યારે અરજીના આપણને નાણાં મેળવવાના છે, અથવા ડિબેન્ચર અરજીના નાણાં હવે શું કરવાના છે આપણી ખાતાની અંદર મેળવવાના છે. કયું ખાતું ખોલાવવું પડે છે? યસ, બરાબર. અહીંયા મેન્શન કરતો નથી, તમે મને કોમેન્ટમાં જણાવજો કયું ખાતું ખોલાવવું પડે છે. ચેપ્ટર નંબર 1 નો મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે, બરાબર. ઓકે, તો યાદ રાખજો, અરજી અને નાણાં સ્વીકારવા માટે આપણે શું કરશું? આપણે તો કે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવશું, બરાબર. અરજી અને નાણાંની આગળ શું વર્ડ લખી નાખવાનો? સાહેબ ડિબેન્ચરની અરજી. હવે અમને આવડી ગયો છે, શેર વાળો તો આપણે કરી લીધું છે. ઓકે, યસ. પછી વળી પાછો વિચાર આવ્યો, હવે શેર બજારમાં ઓફિશિયલી આપણે શું કરશું? નોંધણી કરશું. શું કામ? સાહેબ આપણને અરજી પેટે નાણાં મળ્યા હશે. કઈ અરજી? સાહેબ ડિબેન્ચરની અરજી પેટે આપણને નાણાં મળ્યા હશે. એટલે આની સમજૂતી મેં વિસ્તૃતમાં લીધી નથી, તમારી ટેક્સ્ટ બુકમાં પણ એઝ ઇટ ઇઝ આપેલું છે, બહુ જ સરળ લાઈન આપેલી છે, એટલે ખાસ આ જોઈ લેજો, બરાબર. ઓકે, પછી આવે તેના પછી 9મા નંબરનો મુદ્દો ડિબેન્ચર વહેંચણી પત્રક. હા સાહેબ આપણી નોંધણી થઈ ગઈ, ઘણા લોકોને આપણને શું કહ્યું છે? ડિબેન્ચર આપવાના છે, નાણાં લેવાના છે, તો શું કરશું? સાહેબ આપણે વહેંચણી કરશું ડિબેન્ચરની. એટલે વળી પાછો રિપીટ થયો મુદ્દો કે ભરણાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીના આધારે વહેંચણી કરવા માટે કરી એનો પત્રક તૈયાર કરશું. હજી વહેંચણી થઈ નથી, આપણે શું કરવું? માત્ર સાહેબ પત્રક તૈયાર કર્યો. પછી શું કે છે? તો કે ડિરેક્ટરની સભામાં ફાળવણી અંગેનો આપણે નિર્ણય લીધા બાદ પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરશું. કે આના નામના તમે પ્રમાણપત્ર બનાવી દો, કારણ કે હવે ડિબેન્ચર જે છે એ લોકોને આપણને ફાળવવાના છે. ઓકે, ને લાસ્ટ બટ નોટ લીસ્ટ પણ જે રિપીટ થયો કે ડિબેન્ચરના પ્રમાણપત્રો આપણે તૈયાર કરશું. અહીંયા વર્ડ રિપીટ કરી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમને જે ગ્રીન પેન થી દેખાય છે ને એ જ વસ્તુ શેરની પ્રક્રિયાની અંદર આવે છે, બરાબર. એટલે જ હું તમને આની અંદર કહું છું કે મુદ્દા ઈઝી છે. વસ્તુ શું છે ખબર છે? બધી પ્રક્રિયાઓ ભેગી કરો ને તો આટલી મજા આવશે. સૌથી પહેલા તમે કરશો ને ત્યારે તમારી પર્ટિક્યુલર સમય તો લાગવાનો છે, અને એવી મજા આવશે, તમને એમ લાગશે આવડી બધી પ્રક્રિયા. પણ જેવી પ્રક્રિયાનું બીજી વખત રિવિઝન કરશો, ત્રીજી વખત રિવિઝન કરશો ને, તમને એમ જ લાગશે સાહેબ આ તો પ્રક્રિયા કાંઈ છે જ નહીં. પૂછવા દો જેટલી પૂછી હોય એટલે, અમને પૂરા માર્ક્સ આવશે જ. આવી તમારામાં કોન્ફિડન્સ આવશે. હું એટલે જ તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમારા પાસે સમય હોય ને તો એક મસ્ત મજાનું કાર્ય કરવાનું છે. મેં વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન ઇવન અર્થશાસ્ત્રમાં પણ કહી દીધું છે, પણ હવે એસપીસીસી માં કહું છું કે તમે અત્યારે કામ કરો. સપોઝ તમારા પાસે દિવાળી વેકેશનનો સમય છે તો એક મસ્ત મજાનું પિન પેજ ઉપાડો, બધી પ્રક્રિયા જે છે અથવા બધી વિધિ છે ને એ ખાલી અલગ જગ્યાએ નોટ ડાઉન કરી રાખો પિન પેજ ની અંદર. તમને એમ છે સાહેબ એક પિન પેજમાં નથી તો શું, તો બીજો પિન પેજ નીચે જોઈન્ટ કરી નાખો, સેલો ટેપ કરી નાખો. આપણને કોઈ ચાર્ટ બાટ લેવાની જરૂર નથી, બરાબર. આ હું એટલે તમને કહું છું કે તમને જે બીક લાગે છે, તમારા સામે રોજ બધી પ્રક્રિયાઓ દેખાશે અને રોજની એક પ્રક્રિયા કરો, અઠવાડિયાની અંદર એક પ્રક્રિયા કરો. વિદ્યાર્થી મિત્રો 18 થી વધારે પ્રક્રિયા નથી. એક અઠવાડિયામાં કરતા હશો તો બોર્ડ સુધી તમે અડીખમ થઈ જશો. ગમે તેવી પ્રક્રિયા આવશે પણ રિવિઝન કરવું પડશે, એ તમને હું ચોખ્ખો કહી દઉં છું, બરાબર ને. એનો કોઈ ઈલાજ પણ નથી. એટલે પ્રેક્ટિસ અને રિવિઝન આ બે વસ્તુ તમને જરૂર પડશે. અને હા વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો એમ કે સાહેબ અમને પ્રેક્ટિસ કરવી છે મસ્ત મજાની, અમે કેમ કરીએ? તો બધી વસ્તુ મેં સમજાવી દીધી છે, પણ હું તમને એમ જ કહીશ કે તમારા પાસે શક્ય ત્યાં સુધી અલગથી સપ્લીનો ઉપયોગ કરો, અથવા એક પર્ટિક્યુલર જે બોર્ડની અંદર તમને ગાંધીનગર દ્વારા જે સપ્લી આપવામાં આવી છે એનો મેં નમૂનો આપણી ટેલિગ્રામ ચેનલમાં પિનઅપ કરીને રાખ્યો છે કે એઝ ઇટ ઇઝ તમે બોર્ડની પરીક્ષા દેતા હશો એવી ફિલિંગ આવશે. એટલે જ આ પ્રેક્ટિસ પર્પઝથી જ મેં તમારા માટે કરી આ પીડીએફ ગ્રુપની અંદર મૂકી છે. બહુ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરો, તમને એમ જ લાગશે કે હું ઘરે બેઠા બોર્ડનું પેપર લખું છું, અને બોર્ડમાં જ્યારે પેપર લખતા હશો ત્યારે તમને એમ જ લાગશે યાર આ તો મેં ઘરે લખ્યું છે ને એ જ બધી વસ્તુ લખું છું એવું લાગશે. કારણ કે તમારા સમક્ષ એક પર્ટિક્યુલર સિચ્યુએશન આખી સપ્લી સહિત ઉપલબ્ધ છે, બરાબર. માહોલ તમે તૈયાર કરજો ઘરે બેઠા કે હું સિરિયસલી વસ્તુને મોઢે લખું, બરાબર. તો તમને મજા આવશે. એટલે મહેનત કરો યાર તમે, તમારા પાસે છે સમય. ઘણા વિદ્યાર્થી મિત્રો તો એવા છે કે એ લોકોને સમય મળતો નથી. આ વિદ્યાર્થી મિત્રો મને કહેતા પણ વિચારતા છે, પણ મને ખ્યાલ છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ મારાથી કોન્ટેક્ટમાં આવ્યા છે કે સાહેબ અમે પોતાનું ગુજરાન ચલાવવા માટે કરી અલગથી અમે આવા સોર્સનો ઉપયોગ કરી રોજગારી મેળવી છે, પ્લસમાં સાહેબ અમે તમારા વિડીયો જોઈને ભણીએ છીએ. તો વિદ્યાર્થીઓ ત્યારે મને ખરેખર એમ થાય કે ના, એવા વિદ્યાર્થીઓનું સેલ્યુટ છે. આ વિડીયો જોનાર પણ એવા વિદ્યાર્થી હોઈ શકે છે કે તમે એટલીસ્ટ મહેનત કરો છો, અને જે વિદ્યાર્થીને ઘર બેઠા આવડી બધી સગવડ મળી છે, વિદ્યાર્થીઓ તમે તમારા પેરેન્ટ્સને ધ્યાનમાં લઈને એ તો જુઓ કે તમે અત્યાર સુધી અહીંયા પહોંચ્યા છો, તો યાર તમે કાંઈક એ લોકોને ક્રેડિટ આપો. તમને 1 વર્ષ જ મહેનત કરવાની છે, અને એ 1 વર્ષ મહેનત કર્યા પછી તમે રિઝલ્ટ લઈ આવશો, તમને ઘરમાં એમ લાગવું જોઈએ, તમને બધાને કહેવું જોઈએ કે યાર ના
તે મહેનત કરી હતી. બાકી યાર તમે છેલ્લા દિવસે આવડી બધી વસ્તુ તૈયાર કરવા બેસો તો કેમ તમને ડાયજેસ્ટ થાય તમે મને કહો. ઘણા લોકો તો એવા હશે કે ભાઈ મે બી કાલ પરીક્ષા ને અત્યારે વિડીયો જોવે જ. જો રિવિઝન માટે જોવો છો તો સેલ્યુટ છે તમને, ઓલ ધ બેસ્ટ છે. પણ તમે યાર એન્ડ ટાઈમ ઉપર વિદ્યાર્થી મિત્રો આવું કરો તમે બરાબર કઈ રીતે બીજા દિવસે પરીક્ષા આપી શકો એટલે થોડુંક છે ને એ સિરિયસ થઈ જાવ. મને ખ્યાલ છે કે એસપીસીસી ના વિડીયો બહુ જ ઓછા અવેલેબલ છે, એને ધ્યાનમાં લઈને વળી પાછું નવું એસપીસીસી સબ્જેક્ટ પણ ચાલુ કર્યો છે. તો વિદ્યાર્થીઓ થોડુંક સિરિયસતાથી લેજો. પેલા આવું ન થવું જોઈએ કે ભાઈ કાલ પરીક્ષા છે ને આજે અત્યારે આપણે કરતા હોઈએ. આપણે ધોરણ 12 માં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ છીએ એટલે થોડુંક તમે અત્યારે સમજી શકો છો કે મેં બધી વસ્તુ નોટ ડાઉન કરી છે. એટલે એવા વિદ્યાર્થીઓ જે આ વિડીયો જોવે છે કે જે લોકો પાસે બીજા કોઈ સોર્સ નથી તે લોકો માટે દરેક વિડીયો હવે ચેનલ ઉપર કામનો મૂકવામાં આવશે. એટલે ખાસ જોજો. અને જેવા વિદ્યાર્થીઓ પાસે બધી સગવડો છે ને રિવિઝન માટે વિડીયો જોવે છે તેને એક રિક્વેસ્ટ છે કે તમે વિડીયો વ્યવસ્થિત જોજો, કારણ કે મારા વિડીયોની અંદર વચ્ચે પણ 1 માર્કનો પ્રશ્ન બનતો હશે ને અઘરા માર્ક તમે કહી દીધું હશે અને એવા ઘણા કિસ્સા બને છે આગળ વિષયોની અંદર. તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ મારા બોલેલા શબ્દો અને પેપરની અંદર દેખાયેલા શબ્દો સિમિલર લાગા હશે જ. હું ત્યારે જ તમને અહીંયા કહું છું, અહીંયા ઊભીને જે કહું છું એ એમને કહેતો નથી. એના પાછળ ઘણા બધા વર્ષો જે છે એ પર્ટિક્યુલર મેં મહેનત કરી બધી વસ્તુ તૈયાર કરી છે કે ભાઈ આ વસ્તુ પણ મારો વિદ્યાર્થી વિડીયો જોયો છે ને તો એ એક લીટીમાં આવતો પ્રશ્ન પણ હું નહીં ગુમાવા દઉં. બરાબર, મને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓ શું કરે બ્લોક ક્વેશ્ચન વાંચી નાખે, શોર્ટ ક્વેશ્ચન વાંચતા નથી. તો એ શોર્ટ ક્વેશ્ચન કદાચ તમે નથી વાંચ્યો ને વિડીયો જોઈ લીધો છે ને આપણા દરેક, તો એનામાં તમારા કવર કરાવી દઈશ મારી ગેરંટી છે. પણ વિડીયો તમને વ્યવસ્થિત જોવું પડશે. બરાબર, તો ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. બરાબર, શું કે છે અંદર કે ડિબેન્ચર પર પૂરા હપ્તા ભરાઈ ગયા બાદ તેના પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરશે. કોણ તૈયાર કરશે? યાદ રાખજો તો કે કંપની સેક્રેટરી તૈયાર કરશે અને એ લોકોને મોકલશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા 10 મુદ્દા. મેં તમને પહેલા જ કીધું કે પહેલા 6 મુદ્દા પાર્ટ અલગ 1 કરી નાખો, પાર્ટ 1 કરી નાખો યાદ રાખવા માટે. બાકીના 10 મુદ્દા 4 છે એ પાર્ટ 2 અલગ કરી નાખો. શું કામ? મેં તમને પહેલા જ કીધું કે સાહેબ બાકીના છેલ્લા 4 મુદ્દા છે અમારા માટે રિપીટ છે. ક્લિયર થઈ ગયો હવે વસ્તુ વિદ્યાર્થી મિત્રો? એટલે હવે મને આશા છે કે તમને આ જે ડિબેન્ચરની પ્રક્રિયાના તબક્કા યાદ નતા રહેતા. ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ્સ આવ્યા હતા. તમે કહો સાહેબ ડાઉટ્સ કેવી રીતે અમને પૂછવા? તો તમારા માટે કરી મેં QR કોડ મૂકેલું છે અહીંયા, તેમજ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર એક મસ્ત મજાની લિંક મૂકી છે કે તમે મારા સાથે કનેક્ટ થઈ કોઈ પણ તમારા શૈક્ષણિક પ્રશ્નો છે 3 વિષયના તમે મારા સમક્ષ આવી પૂછી શકો છો બિનદાસી, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને તેમજ થોડોક બિઝી શેડ્યુલના કારણે હું તમારો જવાબ આપીશ, શ્યોર આપીશ, પણ થોડુંક સમય લાગશે. ઇવન ઘણા બધા લોકોના પ્રશ્ન મેં કલેક્ટ કરી પછી IMP ના વિડીયોની અંદર મેન્શન કર્યા છે.